હાય એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ તેજલ્સ ગુજરાતી કિચન ઓલ ઇન વન. ફ્રેન્ડ્સ, આજે આપણે ઇન્સ્ટન્ટ આથેલા મરચાં બનાવવાની રેસીપી શીખીશું. મારા તો મરચાં બહુ જ ફેવરેટ છે ફ્રેન્ડ્સ. આથેલા મરચાં મારી ફેવરેટ રેસીપીમાંની એક રેસીપી છે. તો આથેલા મરચાંની ઇન્સ્ટન્ટ રેસીપી આપણે શીખીશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં નોર્મલ મરચાં લીધા છે કે જે આપણે ધાણા મરચાં સાથે આવતા હોઈએ છીએ, જે રૂટીનમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ એ નોર્મલ લીલા મરચાં લીધા છે. તો તમે જોઈ શકો છો કે મેં જેટલા મારે આઠવાના હતા એ ક્વોન્ટિટીમાં મરચાં લઈ લીધા છે. આ મરચાંને મેં એક કાણાવાળા વાસણમાં ધોઈ દીધા છે. આ મરચાંને આપણે સરસ રીતના વોશ કરી દઈશું. વોશ કર્યા બાદ સરસ રીતના ધોઈ દીધા બાદ આપણે જે આના આગળના ડીટ્ટા છે, મરચાંના ડીટ્ટા છે, એ કાઢી દઈશું ફ્રેન્ડ્સ. પહેલાં મરચાંને ધોયા બાદ આપણે એક નેપકિનમાં પાથરી દઈશું, જેથી જે ભીના મરચાં છે એની ભીનાશ જતી રહે અને મરચાં એકદમ સૂકા થઈ જાય. અને મરચાં સુકાઈ જશે ત્યારબાદ જે આ ડીટ્ટા હું તમને બતાવી રહી છું એને આપણે કાઢી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બધા ડીટા કાઢી લીધા છે મરચાંના. અને મરચાંને મેં એક ભાગમાંથી બે ભાગ કરી દીધા છે, કટકા કરી દીધા છે. મેં મરચાંના લાંબા મરચાંના બે જ ભાગ કર્યા છે. તમે નાના પણ ભાગ કરી શકો છો, જે રીતના તમને ફાવે એ રીતના તમે ભાગ કરી શકો છો. નાના પણ ભાગ કરી શકો છો ને મોટા પણ ભાગ કરી શકો છો. તો તમારી રીતના તમારે એને કટ કરવાના હોય છે ફ્રેન્ડ્સ. મરચાં ધોઈ અને કટ કરીને પણ તૈયાર છે. હવે મરચાંની અંદર આ જે કટ કરેલા મરચાં છે એની અંદર આપણે 1 ટેબલસ્પૂન હળદર એડ કરીશું. ત્યારબાદ થોડુંક મીઠું એડ કરીશું. તમે જોઈ શકો છો થોડુંક મીઠું એડ કરીશું અને સરસ રીતના આને હલાવી દઈશું. અને સરસ રીતના હલાવ્યા બાદ આ મરચાંને 2 થી 3 કલાક માટે આપણે ઢાંકીને મૂકી દઈશું, જેથી મરચાં પ્રોપરલી અઠાઈ જાય. જેમ કે તમે સાંજે આને કટ કર્યા હોય તો રાતના 9 વાગ્યા સુધી આને ઢાંકીને મૂકી શકો છો, જેથી મીઠાનું પાણી, હળદર અને મીઠું સરસ રીતના ભળી પણ જશે અને મીઠાનું પાણી છૂટું પણ પડી જશે એમ. અને જો તમારે સવારે આથવા હોય તો પણ વાંધો નહીં, તમે ફૂલ નાઇટ પણ આને ઢાંકીને મૂકી શકો છો. તો 2 થી 3 કલાકમાં મરચાંનો લુક આવો થઈ જશે ફ્રેન્ડ્સ. મીઠું એનું પાણી છોડી દેશે, તમે જોઈ શકો છો. અને મરચાં આપણા બેઝિક જે અથાવાના હોય એ અઠાઈ પણ જશે સાથે સાથે. હવે આ પાણીને આપણે કાઢી લેવાનું છે. મરચાંને એકદમ કોરા કરી દેવાના છે. એટલે મેં ફરીથી મરચાંને એક કાણાવાળા વાસણમાં કાઢી લીધા છે, જેથી મરચાં એકદમ સરસ રીતના કોરા થઈ જાય. અને તમારે આવી રીતના ના કરવું હોય તો તમે એક નેપકિનમાં પણ એને પાથરી શકો છો, જેથી તમારા મરચાં એકદમ કોરા થઈ જાય, જે લોંગ ટાઈમ સુધી રહે, બગડે નહીં, એની અંદર ભીનાશ નહીં રહે, તો એ લોંગ ટાઈમ સુધી રહેશે. તો હવે આપણા મરચાં તૈયાર છે હળદર અને મીઠાવાળા. હવે આપણે વઘાર કરીશું. તો તમે જોઈ શકો છો કે મેં માપનું તેલ લીધું છે, 5 થી 6 ટેબલસ્પૂન તેલ લીધું છે. મરચાંની ક્વોન્ટિટી પ્રમાણે તમારે તેલ લેવાનું છે વઘાર માટે. અને અહીંયા મેં જે કુરિયા આવે છે, રાઈના કુરિયા આવે છે સ્પેશિયલ મરચાં આથવા માટે, એ કુરિયા લીધા છે, તમે જોઈ શકો છો. અને 1 ટેબલસ્પૂન હળદર લીધી છે અને નાની ચમચીમાં મીઠું લીધું છે. આપણે પહેલાં એડ કર્યું છે મીઠું, એટલે તમે માપ પ્રમાણે એડ કરશો. તો થોડા કુરિયા લઈ લેવાના છે અને હળદર અને મીઠું લઈ લેવાનું છે અને ગરમ તેલ આની અંદર એડ કરી દેવાનું છે અને તરત જ ઢાંકણ ઢાંકી દેવાનું છે. અહીંયા એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ બહુ ગરમ પણ ના હોવું જોઈએ. જો બહુ ગરમ હશે તો તમારા જે આ રાઈના કુરિયા છે એ બળી જશે. અને બહુ જો ઠંડુ હશે તો શું થશે કે જે તમારા જે રાઈના કુરિયા છે એ પ્રોપરલી કૂક નહીં થાય, તો તમારા મરચાં કડવા પણ થઈ શકે છે. એટલે આ મારો અનુભવ છે ફ્રેન્ડ્સ. એટલે તમે માપનું તેલ ગરમ કરો અને એને 10 મિનિટ જેવું ઢાંકીને રાખો. ત્યારબાદ જે પેલા હળદર મીઠાવાળા મરચાં છે આપણે અંદર એડ કરી દઈશું અને સરસ રીતના હલાવી દઈશું. લાસ્ટમાં તમે જોઈ શકો છો મેં 2 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કર્યો છે. લીંબુનો રસ આની અંદર લાસ્ટમાં એડ કરવો બહુ જ જરૂરી છે, જે આપણા મરચાંને ખાસા બધા લાંબા દિવસો સુધી સારા રાખે છે, ફ્રેશ રાખે છે. એટલે લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરીશું. તો ઇન્સ્ટન્ટ આથેલા મરચાં ફ્રેન્ડ્સ તૈયાર છે. તમે 6 વાગે આને કટ કરો અને રાતના 10 વાગે વઘાર કરી શકો છો, અથવા તો રાતના 8 વાગે કટ કરો અને સવારમાં પણ આનો વઘાર કરી શકો છો. અને આ ઇન્સ્ટન્ટ મરચાં ખાવામાં બહુ જ સરસ લાગતા હોય છે. તમે આને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં 10 થી 12 દિવસ સુધી આરામથી રાખી શકો છો ફ્રેન્ડ્સ. તો આ છે મારા ઇન્સ્ટન્ટ મરચાંની રેસીપી.
આઈ હોપ તમને પસંદ આવી હશે. જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.